હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન શિક્ષણ પ્રણાલીમાં હું જલ્પા પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કાવ્ય 9ની સમજૂતી મેળવી હતી, પુત્રવધુનું સ્વાગત. આજે આપણે પાઠ 10ની સમજૂતી મેળવશું. હવે પાઠ 10 એટલે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. જેમ પાઠ 8ની અંદર પણ છાલ છોતરા અને ગોટલા એની અંદર પણ સંસ્કૃતિની વાત કરવામાં આવી છે, પણ આ સંસ્કૃતિ એટલે ખૂબ જ અગત્યની અને સમજૂતીવાળો પાઠ છે, સમજવાની વધારે મજા આવશે. પહેલા જોઈએ લેખક પરિચય. હવે એક વસ્તુ યાદ રાખજો, લેખક પરિચય પહેલા હું તમને એક કોષ્ટક કહી દઉં છું. એ કોષ્ટક એટલે આપણું 4 માર્કના પ્રશ્નની અંદર અને 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાતું અગત્યનું કોષ્ટક. એની અંદર પહેલા આવશે કર્તા. કર્તા એટલે કોણ છે? તો કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. પછી એના લેખક કોણ છે? કૃતિ કઈ છે? તો કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. કર્તા આવશે વિનોબા ભાવે. પૂરું નામ યાદ રાખવું હોય તો વિનાયક નરહરિ ભાવે યાદ રાખજો. પછી આવશે કે સાહિત્ય પ્રકાર. તો કે સાહિત્ય પ્રકાર છે નિબંધ. અને છેલ્લે આવશે સંગ્રહ, કે આ જે પાઠ છે એ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ માંથી જ લેવામાં આવેલો છે આ એકાદો ભાગ. હવે જોઈએ આપણે લેખક પરિચય. ફરીવાર કોષ્ટક રિપીટ કરી દઉં છું. પહેલા આવશે કૃતિ. કૃતિમાં કોણ છે? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એના કર્તા કોણ છે? વિનોબા ભાવે. પછી એના સાહિત્ય પ્રકાર કયો છે? તો કે નિબંધ. અને એનો સંગ્રહ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિમાંથી લેવામાં આવેલો એક ભાગ. ચાલો જોઈએ લેખક પરિચય. વિનાયક નરહરિ ભાવે વિખ્યાત, જેનું ઉપનામ છે વિનોબા ભાવે. તેમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા. ખાસ યાદ રાખજો, આઈએમપીમાં એમપી અનુયાયી પણ કોના? ગાંધીજીના. અને તમને પૂછે કે ભૂદાન ચળવળના, તમે સમાજની અંદર ભણો જ છો, સામાજિક વિજ્ઞાનની અંદર આવે જ છે કે ભૂદાન ચળવળના પ્રણેતા કોણ? તો કે વિનોબા ભાવે, જેનું પૂરું નામ વિનાયક નરહરિ ભાવે. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. મૌલિક ચિંતક એટલે શું? તો કે સતત ને સતત મૌલિકતાથી પોતાની વાણી છે એને લખવાનું કામ કરતા હતા. અને લેખક, તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ખાસ યાદ રાખજો, 2 પ્રશ્નો એમપી આવ્યા. ગાંધીજીના અનુયાયી કોણ અને ભૂદાન ચળવળના પ્રણેતા કોણ? તો કે વિનોબા ભાવે. ભગવદ્ ગીતાનો મરાઠી ભાષાની અંદર અનુવાદ કરનારી વ્યક્તિ કોણ? તો એ વ્યક્તિની અંદર યાદ રાખજો વિનોબા ભાવે. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત. હવે આ લેખક એવા છે કે બધી જ ભાષાઓ જાણતા હતા, એટલે જ એને ભગવદ્ ગીતાને મરાઠી ભાષાની અંદર રૂપાંતર કરેલું છે. ભારતની તમામ ભાષામાં અનુવાદિત કરેલું છે. કયું? તો કે ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેગ્નેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાય છે. યાદ રાખજો, ભારત રત્નથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો વિનોબા ભાવેને. પરિવાર કહી દઉં, લેખક પરિચયની અંદર કેટલી વસ્તુ યાદ રાખવાની છે? 1, તેમનું ઉપનામ એટલે કે વિનોબા ભાવે. પછી ગાંધીજીનો અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા તો કે વિનોબા ભાવે. ભગવદ્ ગીતાને મરાઠી ભાષામાં રૂપાંતર કરનારી વ્યક્તિ તો કે વિનોબા ભાવે. અને ભારતની તમામ ભાષામાં અનુવાદિત કર્યું છે ગીતા પ્રવચનો. અને ભારત રત્નથી કોને નવાજીત કરવામાં આવ્યા છે? તો કે વિનોબા ભાવે. હવે વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ
નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિના સંસ્કૃતિનું રૂપ લાવવાની ભલામણ લેખકે કરી છે. 3 જ વસ્તુ યાદ રાખજો પાઠની અંદર કે આખા પાઠનું મર્મ શું દર્શાવે છે. 3 શબ્દ: સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. યાદ રાખજો. આખા પાઠનું રહસ્ય જાણો કે એનું મર્મ, એનો હેતુ તો કે સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ 3 શબ્દ ઉપર જ આખો પાઠ નિર્ભિત છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ અને સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશિષ્ટતા સ્પષ્ટ કરી છે. પેલી 3 બાબતની અંદર પહેલા તો સમજાવી દઉં. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સહજ સ્વભાવ એટલે કે જે હોય એ સ્વભાવ દર્શાવવો. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, એટલે આના કરતા ચડિયાતું દર્શાવવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, નહીં પ્રકૃતિ જેવું કે નહીં સંસ્કૃતિ જેવું, એટલે શું? વિકૃતિ. પ્રકૃતિ વચ્ચે છે, મિડલ, નોર્મલ છે અને સહજ છે. પેલા જ શબ્દમાં કહી દીધું સહજ સ્વભાવ. વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. એમાં સંસ્કૃતિ છે એ મધ્યમાં લીધી છે. જો